નમસ્કાર, હું છું દિનેશ પરમાર. આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. આજે વાત કરશું ગૌ રક્ષા તેમજ 33 કરોડ જેમાં વાસ થાય તેવા ગાય માતાની વંદન સાથે તેઓની સુરક્ષાની. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે પ્રસ્તુતિની પીડાથી ગાય માતા કણસતા હતા. કેટલાક જીવદયા પ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા. ભગવતી સાડી શોરૂમની બાજુમાં જ ગાય માતા એક બચ્ચાને જન્મ આપ્યો છે. જો કે તેઓની જે પીડા હતી અને પ્રસ્તુતિ વખતનો જે દર્દ હતું તેને દૂર કરવા માટે આપ જોઈ રહ્યા છો તે તમામ જીવદયા પ્રેમીઓ ત્યાં પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ સેવાઓ પણ લેવામાં આવી હતી. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં ગાય માતા હેમખેમ રીતે પુનઃ બેઠા થાય તે માટે સારવાર આપવામાં આવી હતી. જોકે અહીંયા કેટલાક જીવદયા પ્રેમીઓની વાત છે. ટુડે ગુજરાતી ન્યૂઝ તેઓનો પક્ષ મૂકવા માંગે છે. બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસા સહિતના જેટલા પણ વિસ્તારો છે તેમાં એક અપીલ પણ આ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે. જીવદયા પ્રેમીનું સ્પષ્ટ કહેવું છે કે પ્રસ્તુતિ વખતે જે તે ગાયના માલિકો હોય, જે ગોપાલકો હોય અથવા જે કોઈ પણ અન્ય હોય કે જે આ ગાયના માલિકી હક ધરાવતા હોય, તેઓએ પ્રસ્તુતિના એકાદ મહિના સુધી આવી ગાય માતાઓને સેવા કરવી, વૈદ્યકીય સારવાર, તબીબી સારવાર, વેટરી તબીબની સારવાર આપવી, તેમજ તેઓને વધારે શ્રમ ન પડે, ભૂખ માટે અથવા ખોરાક માટે ક્યાં જવું ન પડે તે માટેની વ્યવસ્થા કરવી. બિલકુલ આ વ્યાજબી વાત છે. ટુડે ગુજરાતી ન્યૂઝ તેમાં સમર્થન આપે છે. ડીસા ખાતે આજે એક દયનીય ઘટના સામે આવી છે. ગાય છે જે તેને 9 મહિને બાળકને જન્મ આપ્યો હતો ભર બજારમાં, પરંતુ ગાય ખૂબ જ પીડાતી હતી. તેનું શરીર બહાર આવી ગયું હતું અને એના વેપારી, સ્થાનિક અને જે ગૌ સેવકો છે તેઓએ ભારે જહેમતે તેને ડિલિવરી કરાવી હતી. પરંતુ હાલ તે ગાયની હાલત ખૂબ જ ગંભીર છે અને જે લોકોએ સેવા આપી છે તે આપણી સાથે જોડાયા છે. કેવી પરિસ્થિતિ છે હાલ આ ગાય? અહીંયા અમને આજુબાજુવાળા જાણ કર્યા, અમે વેપારી મિત્રો છીએ, કે ગાયની અહીંયા ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી. તો અમે જાતે આવી અને વાછરડાને જન્મ અપાવ્યો છે. એના પછી અમે ગૌશાળાને ફોન કર્યો. તાત્કાલિક ધોરણે ગૌશાળાવાળા પણ આવી ગયા છે. અત્યારે એને ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ છે. પણ અમારી ખાસ એટલી ગૌ રક્ષકોને અને ગૌના માલિકોને અપીલ કે જ્યારે ગૌ માતાને જ્યારે વિવાહોનો ટાઈમ હોય ત્યારે કમસે કમ ઘેર રાખી અને એની સેવા કરવી જોઈએ. આવી ભરી બજારમાં ગાયો આવી રીતના ખૂબ જ હેરાન થાય છે. જો અમે વેપારી મિત્રો ના હોત અહીંયા તો આ ગાયની શું દશા થઈ હોત એ તો ભગવાનને ખબર. કૂતરાઓ 10 થી 15 કૂતરાઓ આજુબાજુમાં આવી ગયા હતા. અમે ખૂબ જ જહેમત ઉઠાવી અને કૂતરાઓને દૂર ભગાડ્યા છે અને ગાય માતાના બચ્ચાને જન્મ આપ્યો છે. એટલે હવે અપીલ કે આવી પરિસ્થિતિ હોય ત્યારે ગૌ માતાને બહાર ન છોડે. સમસ્ત વાત એ રીતની છે કે ઓલરેડી 1.5-2 કલાકની પ્રોસેસ પછી અત્યારે ડૉક્ટરની ટીમ આવી ગઈ છે. હજુ અમે એક વિનંતી કરીએ છીએ કે જલારામ ગૌશાળા હજુ ફાસ્ટ સર્વિસ આપે તો અતિ ઉત્તમ. અત્યાર સુધીમાં મેં મિનિમમ 50 થી 60 કોલ જલારામ ગૌશાળાની અંદર આપ્યા હશે. સર્વાધિક કોઈ પણ ગાય બીમાર હોય તો ફર્સ્ટ કોલ મારી ઉપર આવે છે, પછી હું વાયા મીડિયા એને ટ્રાન્સપોર્ટ કરું છું. પણ ન સંજોગે કોઈ વાર એવું બનતું હોય છે કે અમે વિઝિટમાં છીએ એમ કરતાં મિનિમમ 2-2.5 કલાકની આ પ્રોસેસ થતી હોય છે. અમારે ગૌશાળાને એવી વિનંતી છે કે એમ્બ્યુલન્સ 1 કરતાં 2 રાખો અને 2 ડૉક્ટરની કે 4 ડૉક્ટરની ટીમ થોડું વધુ કરે તો અતિ ઉત્તમ છે. કારણ કે ગૌ સેવા માટે લોકો દિલ ખોલીને દાન આપતા હોય છે. જ્યારે આ દાન આપતા હોઈએ ને એની સરેરાશ એની ઉપર આ નજર રાખીએ તો શરૂઆતમાં એમ લાગે છે કે આપણી દાન ખોટી જગ્યાએ જતું રહ્યું એવું લાગતું હોય છે. પણ એવું નથી, સેવા આપે છે. પણ હજુ જરૂરી છે કે એકાદ એમ્બ્યુલન્સ વધારે, ડૉક્ટરની ટીમ વધારે, તો એનાથી શું છે કે પશુધનને ગમે ત્યારે કોઈ પણ અડધી રાતે પણ તકલીફ થાય તો એને ટ્રીટમેન્ટ મળી રહે. અને બીજું મારી નર્મ વિનંતી છે જે પશુધન રાખતા હોય એને કે પ્રોપરલી જો એ પશુધન રાખવા ના માગતા હોય તો લેખિતમાં લખી દે કે અમારે જરૂર નથી. કારણ કે અવારનવાર જો આ 2.5-3 કલાકની પ્રોસેસ, આવી મંદીનો માહોલ અને એની પાછળ સમય, એ આપણા માટે હિન્દુ ધર્મ માટેની એક જરૂરિયાત બની ગઈ છે. પણ વસ્તુ એવી છે કે એમનાથી જો સચવાતું ના હોય તો પછી એના યોગ્ય નિર્ણય લેવા જરૂરી છે.
કારણ કે સમયની જતા એવું થશે કે પશુધન આપણને જોવાય નહીં મળે. જો આવી રીતના રખડતા પશુધન આપણી જાહેરની અંદર આવી હાલતમાં દયનીય હાલત જે કહેવાય કે જેનાથી આપણા રૂવાટા ઊભા થઈ જાય, એ જોવા માટે આપણે પ્રોપર આપણી આંખો જે છે એ નકામી છે, કોઈ મતલબ વગરની આંખો થઈ જાય એવું થઈ ગયું છે. અત્યારે આ બધો તમે જે માહોલ જોઈ રહ્યા છો કે એકબીજાને પ્રેમ લાગણી છે કે 2 કલાક 2.5 કલાકથી આ પ્રોસેસ ચાલુ છે. કોઈ નાની મોટી બાબત નથી, કોઈ મોટો પ્રશ્ન. આપણા ઘરે કોઈ પ્રસંગ બને તો આપણા ઘરે આપણે ટાઈમ નથી આપી શકતા, છતાં 2-2.5 કલાકથી આ લોકો જહેમત સાથે મથી રહ્યા છે. એમના માટે ખરેખર વંદનીય છે. અને હજુ મારી નર્મ વિનંતી છે કે આપણા જલારામ ગૌશાળા, શાસ્ત્રીજી ગૌશાળા કે ગમે તે કે જૂના ડીસા પાંજરાપોળ બને ત્યાં સુધી એકબીજાનો વાયા મીડિયા કોન્ટેક્ટ કરીને જો આ ગાયોને ટ્રીટમેન્ટ મળી રહે તો અતિ ઉત્તમ. આપણે જોયું તે રીતે અહીંના જે લોકો છે જેઓએ આ ગાય માતાને બાળકને જન્મ કરાવરાવ્યો છે તે લોકો લાગણીશીલ બન્યા છે. કહેવાય છે કે વિશ્વમાં સૌથી મોટું દુઃખ જીવતું સળગી જવું અને બીજા નંબરનું એક માએ પોતાના બાળકને જન્મ આપવાનું હોય છે. જ્યારે આ મા પોતાના બાળકને જન્મ આપતી હોય છે ત્યારે તેના માલિક તેની પાસે નથી હોતા, ત્યારે તે નોંધારી હોય છે અને ત્યારે આવા લોકો વાહરે આવી અને તેને સેવા પૂરી પાડે છે. જ્યારે ભારતમાં ગૌને મા તરીકે ઓળખવામાં આવે છે. હાલ તો તેની સ્થિતિ ખૂબ જ દયનીય છે. બાળકને દૂધની જરૂર છે, પરંતુ માં તે હાલતમાં નથી કે બાળકને દૂધ પાવી શકે અને હાલ તેની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ ડૉક્ટર અહીંયા રૂબરૂ તેની સારવાર કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ વાન પણ પહોંચી છે, પણ ક્યાંક આ એમ્બ્યુલન્સ વાન ઓછી એક હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં ફરતી હોય છે. અનેક પશુઓ જ્યારે બીમાર હોય છે ત્યારે સેવા પૂરી પાડતી હોય છે, ત્યારે અહીંયા થોડું ઘણું લેટ પણ થયું હશે. ત્યારે હાલ તો આ ગાયની હાલત દયનીય જોવા મળી રહી છે. સમર્થન આપે છે. જો કે શું કહી રહ્યા છે જીવદયા પ્રેમીઓ, આવો જોઈએ. ગાઈડલાઈન કે સૂચન કરતાં પણ પોતાની ફરજ અને માણસાઈ પણ હોય કે જ્યારે ગૌ માતા સગર્ભા અવસ્થામાં હોય ત્યારે એમને આ રીતે રખડતી ના મૂકી દેવી જોઈએ. જે પણ વ્યક્તિઓ એ પોતે જો માલધારી સમાજના હોય અને પોતાને ગૌ ભક્ત ગણાવતા હોય તો એમના માટે આ ખૂબ જ શરમજનક બાબત છે કે સગર્ભા અવસ્થામાં ગૌ માતાને આ રીતે રખડતા મૂકી દે છે. ગૌ માતાના જીવનને જોખમ થાય છે. અત્યારે પણ અહીંયા સ્થાનિક વેપારીઓ અને બીજા સેવાભાવી લોકોએ ભેગા થઈ અને ગૌ માતાને ડિલિવરી કરાવેલ છે. અહીંયા જે વાછરડાનો જન્મ થયો છે એ પણ જો આ સ્થાનિક વેપારીઓએ મદદ ના કરી હોત તો કદાચ કૂતરાઓ પણ એને મારી નાખત. તો મારી રિક્વેસ્ટ પણ છે અને સાથે સાથે હકથી કહું છું કે માલધારી સમાજ અથવા જેની પણ આ ગાય હોય એ પોતાની ફરજ સમજી આવી ગૌ માતાને જ્યારે સગર્ભા અવસ્થામાં હોય ત્યારે તો એટલીસ્ટ રખડતી ના મૂકે અને પોતાની માણસાઈના દર્શન કરાવે. આપવું પડશે. ગૌ માતા હર કોઈની માતા છે. 33 કરોડ દેવ તેમાં સમાયેલા છે. ત્યારે પ્રસ્તુતિ સમયમાં ક્યાંક ને ક્યાંક ગૌ માતાઓ દુઃખી થાય છે. આ દુઃખ મોત સુધી પણ પીડી જાય છે, કેમ કે યોગ્ય સમયે સમયસર સારવાર ન મળતો આવા ગૌ માતાઓનું મોત પણ થાય છે. ત્યારે ગૌ માતા બચાવો અભિયાનનું આ જે વાત છે તેમાં તમામ જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે. નમસ્કાર.